રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। દુષ્કર્મ કેસના આરોપીએ જેલમાંથી આ ધમકી આપી છે। શુક્રવારે રાત્રે દૌસાની સલાવાસ જેલના એક કેદીએ મુખ્યમંત્રી ભજનલાલને મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું। દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 29 વર્ષીય રિંકુએ જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે સલાવાસ જેલમાં કોલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોનનું લોકેશન શોધી કાઢ્યું હતું। આ અંગે પોલીસે જણાવ્યું કે જેલમાં સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જેલમાંથી ફોન મળી આવ્યો છે। કેદી પાસે ફોન પહોંચવા બાબતની પણ તપાસ થઈ રહી છે। અગાઉ પણ મુખ્યમંત્રીને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, ત્યારે પણ દૌસા સેન્ટ્રલ જેલમાંથી આરોપી દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।